યુનિટ 1માંથી એક ક્વેશ્ચન છે ફંક્શનનો, જેમાં ફંક્શનના એક્સનું રિપ્લેસમેન્ટ કરીને કંઈક સિમ્પ્લિફાય કરીને આન્સર શોધવાનો હશે. આવો એક ક્વેશ્ચન તમારા પેપરમાં હશે ને હશે જ. એમાંનો એક બેઝિક ક્વેશ્ચન લીધો છે. આવા અઢળક ક્વેશ્ચન છે દોસ્તો, જે ઓલરેડી યુનિટ 1ના પ્લેલિસ્ટમાં તમને જોવા મળશે. તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આ એક જ ક્વેશ્ચન નથી, આવા ઘણા અવનવા ક્વેશ્ચન પૂછાઈ શકે. આ તો એક બેઝિક એક્ઝામ્પલ છે તમને સ્ટેપ સમજવા માટે. તમને એક ફંક્શન એફ આપેલું છે અને એવું કહ્યું છે કે એફ પ્લસ એફ ઓફ 1/xની વેલ્યુ 1 થાય એવું સાબિત કરો. તો આપણને જે એફ આપેલું છે એમને એમ લખી દઈશું આપણે. હવે આમાં મારે એક્સની જગ્યાએ શું રિપ્લેસમેન્ટ જોઈએ છે દોસ્તો? 1/x. તો એફ ઓફ કંઈક વેલ્યુ, તો કોની વેલ્યુ હતી? એક્સની. તો જ્યાં પણ એક્સ હતો ને ત્યાં હું ખાલી બોક્સ કરી દઈશ. જો દોસ્તો, જ્યાં પણ એક્સ હતો ત્યાં મેં ખાલી બોક્સ કરી દીધું છે. બાકી પ્લસની જગ્યાએ પ્લસ, ડિવિઝનની જગ્યાએ ડિવિઝન, 1ની જગ્યાએ 1, બીજો કોઈ જ ચેન્જ નહીં કરવાનો. મારા શબ્દો ઉપર ભાર આપજો. યુ આર રિપ્લેસિંગ ઓનલી એક્સ. હવે એક્સની જગ્યાએ મારે જોઈએ છે 1/x. તો જ્યાં પણ એક્સ દેખાય ત્યાં 1/x સિમ્પ્લિફાય કરતો. તો દેટ ઇઝ સિમ્પલી 1/x. અહીંયા હું એક્સનો એલસીએમ લઈશ દોસ્તો, તો 1 પ્લસ એક્સ અપોન એક્સ થશે. છેદનો એક્સ બંનેના કેન્સલ થઈ જશે, તો બચશે શું? 1 અપોન 1 પ્લસ એક્સ લખું કે એક્સ પ્લસ 1 લખું, કોઈ ફરક પડશે નહીં. એફ આપેલું હતું, એફ ઓફ 1/x શોધી લીધું. હવે આ બંનેનો શું કરવાનો છે? સરવાળો. જે સિમ્પ્લિફિકેશન માગેલું છે એ જ તમારે કરવાનું છે. એફએક્સની ઓરિજિનલ વેલ્યુ હતી એક્સ અપોન એક્સ પ્લસ 1 પ્લસ એફ ઓફ 1/xની વેલ્યુ તમે શોધી 1 અપોન એક્સ પ્લસ 1. બંનેના છેદ સરખા, ડિનોમિનેટર સેમ. તો અહીંયા ઉપર બચ્યું એક્સ, અહીંયા ઉપર બચ્યું 1. એક્સ પ્લસ 1 અપોન એક્સ પ્લસ 1 દેટ ઇઝ 1. જે તમારે સાબિત કરવું હતું એ મળી ગયું. દેટ્સ ઇટ દોસ્તો. આ 3 માર્ક્સમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. અમુક વખતે એક જ ક્વેશ્ચનમાં 2-3 ક્વેશ્ચન ભેગા કરીને પણ પૂછી શકાય કે ભાઈ એફ ઇક્વલ્સ ટુ a⁴x હોય તો f0ની વેલ્યુ 1 થાય એવું બતાવો. એનો એફ ઓફ એક્સ પ્લસ વાય સેમ એઝ એફ ઇન્ટુ એફ વાય. એવા ઘણા ક્વેશ્ચન્સ છે, તમે પ્લેલિસ્ટ વિડીયોઝમાં જોઈ શકશો. થેન્ક યુ.